हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે सप्लिमेंटरी रीडर बुक डॉल्फिन નો 7મા પેરેગ્રાફ વિશે સમજૂતી મેળવેલી હતી। આજે આપણે આ લેક્ચરમાં 8મો જે પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। પેરેગ્રાફ નંબર 8। June 18th, 2003 was a bright day. June 18, 2000 નો દિવસ was a bright day. Bright એટલે કે તેજસ્વી અથવા તો પ્રકાશિત દિવસ હતો। તો સામાન્ય રીતે બધા દિવસો પ્રકાશિત જ હોય છે, પરંતુ जून महीनो एटले के ચોમાસાની શરૂઆતના દિવસો હોય એવા સમયે મોટા ભાગે વાદળછાયું વાતાવરણ હોય, એટલે પૂરા પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ ન મળતો હોય। પરંતુ જૂન 18, 2003નો દિવસ હતો ત્યારે કોઈ જ વાદળાઓ ન હતા અને એકદમ ચોખ્ખું વાતાવરણ હતું। ધ રિવર મચ્છુ વોઝ ઇન ફ્લડ, અને મચ્છુ નદીમાં ફ્લડ એટલે પૂર હતું। ડ્યુ ટુ એટલે ને લીધે અથવા તો ને કારણે। હેવી રેન્સ એટલે ભારે વરસાદ, અને મચ્છુ નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું। તો જો ઉપર તો એવું કહ્યું કે એકદમ ચોખ્ખો દિવસ હતો, તો પછી પૂર કેવી રીતે આવે? પરંતુ નદીની અંદર પૂર આવે ત્યારે અહીંયા વરસાદ હોવો એ જરૂરી હોતું નથી, કારણ કે ઉપરવાસની અંદર જ્યારે ઝાઝો વરસાદ થતો હોય, કારણ કે નદીનું ઉદ્ગમ સ્થાન તો ઘણા બધા કિલોમીટરો દૂર હોય છે। ઉપરવાસની અંદર ઝાઝો વરસાદ થાય તો એ બધું પાણી નદીની અંદર આવતું હોય। ધારો કે મોરબીની મચ્છુ નદીની અંદર પાણી આવે ત્યારે ઉપરવાસનું જે છે વાંકાનેર છે અને એની આગળના જે બધા એરિયાઓ છે, સુરનગર ચોટીલા ઉપરના બધા વિસ્તારો છે, એમાં જે બધો વરસાદ થાય છે એ બધું મચ્છુ નદીમાં આવે છે અને છેવટે મોરબીમાંથી એને પસાર થઈને જાય છે। તો પછી ઉપરવાસમાં જ્યારે વરસાદ હોય અને મોરબીમાં છાંટા પણ ન પડેલા હોય તો પણ નદીની અંદર પૂર આવી શકે છે। એટલે જૂન 18, 2003ની અંદર મોરબીમાં વરસાદ ન હતો, પણ ઉપરવાસમાં વરસાદ હતો, એના કારણે મચ્છુ નદીમાં ભારે પૂર આવ્યું હતું। જયરાજ કૌંસમાં લખેલું છે 13 years, કે જે 13 વર્ષનો છોકરો હતો। નાગરાજ 10 years, એ 10 વર્ષનો છોકરો હતો। એન્ડ જોરુ 12 years, અને જોરુ છે 12 વર્ષનો હતો। વેર બાથિંગ, બાથ એટલે સ્નાન કરવું, અને વેર બાથિંગ એટલે સ્નાન કરી રહ્યા હતા। એટ અ ચેક ડેમ, ચેક ડેમમાં, નિયર સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની બાજુમાં ચેક ડેમમાં એ સ્નાન કરી રહ્યા હતા। they were having a lot of fun, આખો શબ્દ છે હેવ અ ફન, મતલબ આનંદ કરવું, મનોરંજન કરવું, અને હેવિંગ એટલે ચાલુ કાળ માટે વપરાયું છે। હેવિંગ ફન એટલે આનંદ માણી રહ્યા હતા। અ લોટ ઓફ એટલે પુષ્કળ, ખૂબ જ, અને તેઓ ખૂબ જ આનંદ માણી રહ્યા હતા। they did not know, તેઓ જાણતા હતા નહીં, that એટલે કે they were sliding into deep waters, ટુ સ્લાઇડ એટલે સરકવું અથવા તો લપસવું કે ગરકાવ થઈ જવું। ઇન્ટુ ડીપ વોટર્સ, અહીંયા જો વોટર્સની પાછળ એસ લાગેલો છે, તો ખરેખર અહીંયા ગ્રામેટિકલી મિસ્ટેક છે, કારણ કે વોટર એ અનકાઉન્ટેબલ નાઉન છે। અને આપણે જ્યારે પહેલો ટોપિક શીખાતા રિવિઝન, એમની અંદર નાઉન આપેલું હતું, નાઉનના પ્રકારો। એમની અંદર નાઉન અને એના 2 પ્રકાર, કોમન નાઉન અને પ્રોપર નાઉન। એમની અંદર પાછા 2 પ્રકાર, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન।
અને અનકાઉન્ટેબલ નાઉનની અંદર બે પ્રકાર છે, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો આ મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એમનું બહુવચન શક્ય નથી. જેવી રીતે સોનાનું બહુવચન સોના ઓ નથી થતું, એવી રીતે વોટરનું બહુવચન વોટર્સ ન થાય. એટલે અહીંયા ખાલી વોટર જ હોવું જોઈએ. પણ તેઓ જાણતા હતા નહીં કે તેઓ ઊંડા પાણીમાં સરકી રહ્યા હતા, કારણ કે એટલા બધા આનંદમાં આવી ગયા એટલે એટલી ગંભીરતા ન રહી અને તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. વેન ધે ન્યૂ ધ ડેન્જર, અને જ્યારે તેઓને જાણ થઈ, નોનું ભૂતકાળનું રૂપ ન્યૂ, ખબર પડી અથવા જાણ થઈ, ધ ડેન્જર એટલે ખતરો અથવા તો જોખમ. જ્યારે તેમને ખતરાનો ખ્યાલ આવ્યો ત્યારે ઇટ વોઝ પ્રીટી લેટ. PRETTY છે, PRETY નથી. PRETY પ્રીટી એટલે સુંદર, મોહક, પરંતુ PRETTY પ્રીટી એટલે ખૂબ જ વધારે. લેટ એટલે મોડું, પરંતુ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. હેલ્પ હેલ્પ ધે શાઉટેડ, તેઓએ જોરથી બૂમ પાડી, મદદ કરો મદદ કરો, એટલે કે બચાવો બચાવોની બૂમ પાડી. અ બોય, અલ્પવિરામ આપ્યું છે, કયો છોકરો, જેનું નામ હતું પ્રતાપ ખાચર, 14 years, કે જે 14 વર્ષની ઉંમરનો હતો. પ્રતાપ ખાચર વોઝ પાસિંગ બાય. ટુ પાસ બાય એટલે ની બાજુમાંથી પસાર થવું, અને પાસર્સ બાય એટલે બાજુમાંથી પસાર થનારી વ્યક્તિઓ. પ્રતાપ ખાચર એ નદીની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હિયર્ડ ધીયર ક્રાઇઝ, અને તેને તેઓની ક્રાઇઝ એટલે ચીસો. જો ક્રિયાપદ તરીકે ટુ ક્રાય એટલે રડવું, અને નાઉન તરીકે ક્રાય એટલે ચીસ, અને એનું બહુવચન ક્રાઇઝ, વાયનો આઈ કરી અને ES. તેણે તેઓની ચીસોને સાંભળી. ફોર હેલ્પ એટલે મદદ માટેની, તેણે મદદ માટેની તેની ચીસોને સાંભળી. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. એન્ડ ક્વિકલી જમ્પડ ઇન્ટુ ધ વોટર. ક્વિકલી એટલે ઝડપથી. ક્રિયા વિશેષણ છે જેને જમ્પના અર્થમાં વધારો કરેલો છે. કયું ફંક્શન વપરાશે? ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર, કારણ કે કોઈ ક્રિયા કેવી રીતે થઈ એ દર્શાવવા માટે LY વાળું ક્રિયા વિશેષણ વપરાય છે. અને જ્યારે LY વાળું ક્રિયા વિશેષણ હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર. એન્ડ ક્વિકલી જમ્પડ ઇન્ટુ ધ વોટર, અને ઝડપથી જ પાણીમાં કૂદ્યો. જો ઇન એટલે પણ અંદર અને ઇન્ટુ એટલે પણ અંદર, પરંતુ જ્યારે સ્થિર ક્રિયાપદને દર્શાવવા માટે વાપરેલું હોય ત્યારે ઇન વપરાય છે, અને ગતિ દર્શાવતા ક્રિયાપદ સાથે વાપરવું હોય ત્યારે ઇન્ટુ વપરાય છે. દાખલા તરીકે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, વિદ્યાર્થીઓ ક્લાસમાં છે. તો હોવું એ સ્થિતિ દર્શાવતું ક્રિયાપદ છે, એટલે કે સ્થિર ક્રિયાપદ છે. પરંતુ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન્ટુ ધ ક્લાસ, તો રમવું એ ગતિ દર્શાવતું ક્રિયાપદ છે. અથવા તો સ્ટુડન્ટ્સ આર એન્ટરિંગ ઇન્ટુ ધ ક્લાસ, તો એન્ટર પ્રવેશવું એ ગતિ દર્શાવતું ક્રિયાપદ છે. અહીંયા જમ્પ કૂદકો મારવો એ પણ ગતિ દર્શાવતું ક્રિયાપદ છે, એટલે એમની સાથે ઇન્ટુ વપરાય છે. અને ઝડપથી એ પ્રતાપ ખાચર પાણીમાં કૂદ્યો. હી વોઝ નોટ અ ગુડ સ્વિમર. સ્વિમ એટલે તરવું, અને સ્વિમર એટલે તરવૈયો. એ સારો તરવૈયો નહોતો, એટલે કે એને એટલું બધું તરતા નહોતું આવડતું. બટ હી સ્ટ્રગલ્ડ અ લોટ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો, અને એનું ભૂતકાળનું રૂપ સ્ટ્રગલ્ડ. અ લોટ એટલે ખૂબ જ.
પણ તેને ખૂબ જ સંઘર્ષ કર્યો. એને તરતા નહોતું આવડતું, તેમ છતાં તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો. એન્ડ ફાઇનલી, અને છેવટે, બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ. બ્રિંગનું ભૂતકાળનું રૂપ બ્રોટ. બ્રિંગ એટલે લાવવું અને બ્રોટ એટલે લાવ્યો. ઓલ ધ ચિલ્ડ્રન સેફલી. સેફલી એટલે સલામતીપૂર્વક. આઉટ એટલે બહાર. બધા જ બાળકોને બ્રોટ આઉટ એટલે બહાર લાવ્યો સલામતીપૂર્વક. અહીંયા પણ ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ મેનર, કારણ કે સેફલી એ બ્રિંગ આઉટના અર્થમાં વધારો કર્યો છે. બ્રિંગ આઉટ એટલે બહાર લાવવું, પણ કેવી રીતે લાવ્યો? તો કે સલામતીપૂર્વક. એટલે ક્રિયા વિશેષણ છે અને ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ મેનર. ધસ એટલે આમ અથવા આવી રીતે, અને આવી રીતે પ્રતાપ ખાચર. પછી અલ્પવિરામ આપ્યું છે ધ યંગ બોય ઓફ ગુજરાત. ગુજરાતનો યુવાન છોકરાએ સેવ્ડ 3 પ્રિશિયસ લીવ્સ. પ્રિશિયસ એટલે કિંમતી અથવા તો મૂલ્યવાન, અને લાઈવ્સ, લાઈફનું બહુવચન લાઈવ્સ. જો LIFE, લાઈફ એટલે જિંદગી, અને બહુવચન માટેનો નિયમ છે કે છેલ્લો અક્ષર F અથવા તો FE હોય તો એનું બહુવચન થઈ જાય VES. તો લાઈફનું બહુવચન થઈ જાય છે લાઈવ્સ, એટલે જિંદગીઓ. અને આવી રીતે પ્રતાપ ખાચરે 3 કિંમતી જિંદગી અથવા તો મૂલ્યવાન જિંદગીઓને બચાવી હતી. એમને તરતા નહોતું આવડતું, તેમ છતાં હિંમત કરી અને પડ્યો અને 3 બાળકોને બચાવી શક્યો. હવે આ પેરેગ્રાફ ઉપરથી જે એક વાક્યના પ્રશ્નો છે એમના વિશે સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, વોટ વેર ધ બોયઝ ડુઈંગ? બાળકો શું કરી રહ્યા હતા? હવે જુઓ, અહીંયા ડુ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે અને એમનું ING વાળું રૂપ વપરાયું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જવાબ આપતી વખતે જવાબની અંદર ક્યાંય ડુઈંગ આવશે નહીં, કારણ કે ડુની જગ્યાએ જે તે ક્રિયા આવે છે. તો બાળકો કઈ ક્રિયા કરતા હતા? તો બાળકો નાવાની ક્રિયા કરતા હતા. તો ડુઈંગની જગ્યાએ બાથિંગ આવશે. ધારો કે બાળકો રમવાની ક્રિયા કરતા હોય તો ડુઈંગની જગ્યાએ પ્લેઇંગ આવશે. છોકરાઓ વાંચવાની ક્રિયા કરતા હોય તો ડુઈંગની જગ્યાએ રીડિંગ આવશે. બરોબર છે? હવે કયા કાળમાં પ્રશ્ન પૂછાયો છે? ચાલુ વર્તમાન કાળમાં, ચાલુ ભૂતકાળમાં. તો જવાબ પણ આપણે ચાલુ ભૂતકાળમાં જ આપશું. પહેલાં કરતા લઈએ ધ બોયઝ અને ક્રિયાપદ વેર, અને ક્રિયા શું છે? સ્નાન કરવું એટલે બાથિંગ. ધ બોયઝ વેર બાથિંગ. કઈ જગ્યાએ? એટ અ ચેક ડેમ. નિયર સુરેન્દ્રનગર લખવું હોય તો લખી શકાય, પણ ન લખીએ તો ચાલે. ધ બોયઝ વેર બાથિંગ એટ ધ ચેક ડેમ. ચેક ડેમ પર સ્નાન કરી રહ્યા હતા. બીજો પ્રશ્ન, હુ હિયર્ડ ધ ક્રાઇઝ? કોણે ચીસોને સાંભળી? તો પ્રતાપ ખાચર નદીની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે આ 3 બાળકોની ચીસ સાંભળી હતી. તો હુ વાળો જવાબ આપો તો બિલકુલ સહેલો જ છે, કારણ કે હુની જગ્યાએ પ્રતાપ ખાચર લખી નાખવાનું, બાકીનું બધું એમનેમ. એટલે પ્રતાપ ખાચર હિયર્ડ ધીયર ક્રાઇઝ. પ્રતાપ ખાચરે તેઓની ચીસોને સાંભળી. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ પ્રતાપ ખાચર ડુ? પ્રતાપ ખાચરે શું કર્યું? અહીંયા પણ જો પહેલા પ્રશ્ન જેવું જ છે. ડીડ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયું છે અને ડુ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે.
તો જવાબની અંદર એવું નથી લખવાનું કે પ્રતાપ ખાચર ડુ, એટલે કે પ્રતાપ ખાચરે કર્યું કે, એવું લખવાની જરૂરિયાત નથી થતી. પ્રતાપ ખાચરે જે તે ક્રિયા કરી હોય એ લખવાની થાય. તો પેરેગ્રાફને વાંચ્યા પછી આપણને ખબર પડે કે પ્રતાપ ખાચરે શું કર્યું હતું. પાણીમાં કૂદકો લગાવ્યો હતો અને ખૂબ સંઘર્ષ કર્યા પછી 3 બાળકોને જીવતા બહાર લાવ્યો હતો. તો વોટ ડીડ પ્રતાપ ખાચર ડુ, એના જવાબમાં પહેલાં લખવું પડે પ્રતાપ ખાચર ડુની જગ્યાએ જે તે ક્રિયા. તો ક્રિયા શું છે? જમ્પડ ઇન્ટુ ધ વોટર, એટલે પ્રતાપ ખાચર પાણીમાં કૂદ્યો અને પછી શું કર્યું? એન્ડ આફ્ટર અ લોટ ઓફ સ્ટ્રગલ, અને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી. આફ્ટરનો અર્થ થાય છે પછી, અને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી. હી બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન આઉટ સેફલી, અથવા તો એમ પણ લખી શકાય હી બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ, એમ પણ લખી શકાય. અને તેણે બધા જ બાળકોને સલામતીપૂર્વક બહાર લઈ આવ્યો. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, વાય વોઝ ધ મચ્છુ ઇન ફ્લડ? શા માટે મચ્છુ નદીની અંદર પૂર હતું? કેવી રીતે પૂર આવ્યું હતું? ભારે વરસાદના કારણે. તો પહેલાં વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે વિધાન વાક્ય બનાવવાનું. તો વિધાન વાક્ય શું થશે? ધ મચ્છુ વોઝ ઇન ફ્લડ, એટલું તો એમને જ આવશે. પછી પેરેગ્રાફમાં આપેલું જ છે ડ્યુ ટુ હેવી રેન્સ. ડ્યુ ટુનો અર્થ થાય છે ને કારણે અથવા તો ને લીધે. ડ્યુ ટુના બદલે બીકોઝ ઓફ પણ લખી શકાય છે. બીકોઝ ઓફ હેવી રેન. જો બીકોઝ ઓફ અથવા ડ્યુ ટુ વાળું વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય, એવી રીતે પણ જવાબ આપી શકાય. ડ્યુ ટુ હેવી રેન મચ્છુ વોઝ ઇન ફ્લડ, અથવા તો બીકોઝ ઓફ હેવી રેન મચ્છુ વોઝ ઇન ફ્લડ, એમ પર જવાબ લખી શકાય છે. અને પાંચમો પ્રશ્ન, વોટ ડીડ ધ બોયઝ નોટ રિયલાઇઝ? રિયલાઇઝ એટલે ભાન થવું અથવા તો સમજાવવું. જો પેરેગ્રાફની અંદર આપેલું છે નો, બોયઝ ડીડ નોટ નો, અહીંયા રિયલાઇઝ આપેલું છે. બંનેનો અર્થ એક જ થાય છે કે બાળકોને શું ન સમજાયું અથવા તો શેની ભાન ન રહી. તો બાળકોને સમજાયું નહીં કે તેઓ ઊંડા પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા હતા, એમનું ભાન રહ્યું નહીં. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે પહેલાં વિધાન વાક્ય એમને બનાવી નાખી. નકાર વાક્ય છે એટલે એ નકાર વાક્ય બનાવવું પડશે. ધ બોયઝ ડીડ નોટ રિયલાઇઝ, એટલું તો પ્રશ્નમાં જ છે. બાળકોને ભાન રહ્યું નહીં કે, એટલે સંયોજક તરીકે મૂકવાનું ધેટ. ધ બોયઝ ડીડ નોટ રિયલાઇઝ ધેટ, બાળકોને ધ્યાન રહ્યું નહીં કે they were sliding into deep waters, કે તેઓ ઊંડા પાણીમાં, સ્લાઇડિંગ એટલે સરકી રહ્યા હતા. they were sliding into deep water, કે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યા હતા, એ બાળકોને ખ્યાલ રહ્યો નહીં. તો ચાલો અહીંયા આજે આપણે 8મો પેરેગ્રાફ પણ સમજી ચૂક્યા છીએ. હવે દરરોજની જેમ આજે પણ તમારે હોમવર્કની અંદર આ પેરેગ્રાફને એક વખત લખવાનો છે અને પેરેગ્રાફ ઉપરથી જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નોને 5 વખત લખી અને પાક્કા કરવાના છે. દરેક વિડીયોની અંદર એકને એક સૂચના આપું છું કે તમને ભૂલાઈ ન જાય, એટલે એક વખત અથવા તો 2 વખત પ્રશ્નના જવાબ જોઈને લખવાના. ત્યાર પછી 3જી, 4થી કે 5મી વખત જ્યારે લખતા હોય ત્યારે પ્રશ્ન લખી નાખવાનો, જવાબ જાતે લખવાનો, પાછો ચેક કરવાનો, ભૂલ હોય તો સુધારવાની, પાછો 4થી વખત લખવાનો, પાછો ચેક કરવાનો,
ભૂલ હોય તો પાછી સુધારવાની અને 5મી વખત લખવાનો અને તેમ છતાં જો ન આવડે તો 6, 7, 8, 9 કે 10 વખત પણ લખી લ્યો તો મને વાંધો નથી, પણ તમને આવડી જવું જોઈએ એ આપણી પહેલી શરત છે. બરોબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતા અઠવાડિયે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાર પછીનો 9મો અને 10મો જે પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.